આજે ગુરુકુલ મહિલા કોલેજના આંગણે આપણે જે ઉદ્બોધન રાખવામાં આવ્યું છે, અંતરનું ઉઘડતું દ્વાર પત્ર, એ ખરેખર એક યુનિક ટોપિક પર રાખવામાં આવ્યું છે. અને પહેલાંના જમાનામાં પત્રોનું મહત્ત્વ ખૂબ જ હતું, જે હવે ધીમે ધીમે નવા જનરેશનમાં અલિપ્ત થતું જાય છે. ખરેખર પત્ર એક એવું માધ્યમ છે આપણી વેદનાઓ, આપણી ફિલિંગ્સો, આપણી રજૂઆતો વ્યક્ત કરવા માટેનું. પત્રનું મહત્ત્વ આપણી જિંદગીમાં એટલું બધું છે જેની કોઈ સીમા નથી. હું લીગલ ફિલ્ડમાંથી આવું છું, તો અમારા લીગલ ફિલ્ડમાં પણ અમારે જે કાંઈ પણ રજૂઆત કરવાની હોય છે તે પત્ર મારફત કરવાની હોય છે. પત્ર મારફત અમારે જે કાંઈ પણ પ્રે કરવાની હોય છે લોર્ડશિપને, એના મારફત જ થાય. તો આપણું વ્યાખ્યાન અથવા તો લખાણ એવું પત્રનું હોવું જોઈએ કે ઇટ શુડ બી સેલ્ફ સ્પીકિંગ. સેલ્ફ સ્પીકિંગ એટલે કોઈ પણ વાંચે તો એમને તરત જ અંદાજ અને ખબર પડી જવા જોઈએ. એટલે શબ્દોની મહત્વતા સમજી વિચારી અને કાગળ પર ઉતારવાનું એનું મહત્વ ઓર છે. મેડિકલ ફિલ્ડમાં પણ જેમ મેડિકલ ટ્રાન્સક્રિપ્ટ હોય, એમ લીગલ ફિલ્ડમાં પણ લીગલ ટર્મિનોલોજી બહુ મહત્વની છે. એટલે હું આજના જનરેશનને ખાસ કરીને એ કહેવા માગું છું કે પત્ર લખતા શીખે, કારણ કે અત્યારે ખાલી સિક નોટ કે લીવ નોટ લખવી હોય તો પણ બાળકો લખી નથી શકતા. તો એ એક એનામાં સ્કિલ ડેવલપ કરે તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં એ લોકો પોતાની જાતને વ્યક્ત કરવા માંગશે. થેન્ક યુ સો વેરી મચ એન્ડ આઈ વિશ યુ અ વેરી ગ્રાન્ડ સક્સેસ ઓન ધીસ ઇવેન્ટ. થેન્ક યુ.